સરકારી અનાજ યોજનાનો અવિરત લાભ મેળવવા માટે રેશન કાર્ડમાં નોંધાયેલા તમામ સભ્યોએ ઈ-કેવાયસી કરાવવું હવે અનિવાર્ય બન્યું છે। બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા નાગરિકોને આ પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે। ભારત સરકાર અને ગુજરાત સરકારના આદેશ અનુસાર રેશન કાર્ડમાં જેમના પણ નામ છે તેવા તમામ સભ્યોની ઓળખ સચોટ બને અને માત્ર જરૂરિયાતમંદ લોકો સુધી જ અનાજ પહોંચે તે હેતુથી આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં આ કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે। નાગરિકોની સુવિધા માટે તંત્રએ અનેક વિકલ્પો આપ્યા છે, જેથી કોઈને ધક્કા ન ખાવા પડે। તમે તમારી નજીકની ગ્રામ પંચાયતમાં જઈને વીસીઈ પાસે, પોસ્ટ ઓફિસના કર્મચારીઓ પાસે અથવા મામલતદાર કચેરીએ જઈને સરળતાથી ઈ-કેવાયસી કરાવી શકો છો। આ ઉપરાંત તમારી નજીકની વ્યાજબી ભાવની દુકાન એટલે કે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર પર જઈને પણ આ પ્રક્રિયા પૂરી કરી શકાય છે। જો તમે ક્યાંય જવા માંગતા ન હોવ તો સરકારની માય રેશન એપ ડાઉનલોડ કરીને ઘરે બેઠા મોબાઈલ દ્વારા પણ સેલ્ફ ઈ-કેવાયસી કરી શકો છો। આ માટે તમારે આધાર કાર્ડ અને રેશન કાર્ડની વિગતો તૈયાર રાખવાની રહેશે। ખાસ ધ્યાન રાખશો કે જ્યાં બાયોમેટ્રિક મશીન દ્વારા ઈ-કેવાયસી થાય છે ત્યાં સભ્યએ રૂબરૂ જવું પડશે। જે લોકોનું ઈ-કેવાયસી બાકી હશે તેમને ભવિષ્યમાં અનાજ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે। તેથી જિલ્લા પુરવઠા અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈપણ વિલંબ કર્યા વગર પરિવારના દરેક સભ્યનું રજિસ્ટ્રેશન કરાવી લેવું, જેથી દર મહિને મળતો સરકારી અનાજનો જથ્થો અટકે નહીં। આ પ્રક્રિયા પારદર્શિતા લાવવા માટે ખૂબ જ જરૂરી છે। જો તમે હજુ સુધી ઈ-કેવાયસી નથી કરાવ્યું તો આજે જ તમારા નજીકના કેન્દ્ર પર પહોંચો અથવા મોબાઈલ એપનો ઉપયોગ કરો, જેથી સરકારી યોજનાઓના ફાયદાથી તમે વંચિત ન રહી જાઓ।